મહીસાગરના બાલાસિનોરમાં હાથી દાંતનું વેચાણ કરતા 5 શખ્સો ઝડપાયા। બાલાસિનોરમાં વન વિભાગે હાથી દાંતના વેપારી બનીને છટકું ગોઠવ્યું હતું। વન વિભાગની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી 4 હાથી દાંત કબજે કરાયા। મહીસાગર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગની સંયુક્ત કામગીરી જે છે તે કરવામાં આવી। અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું ખરીદી કરવાનું અને એક છટકું 20 લાખમાં ગોઠવેલું હતું। ત્યાંના બાલાસિનોરના ઇદ્રીશભાઈ કરીને એમનાથી વાત થઈ અને ત્યાંના બીજા સેવાલિયાના બે હતા શખ્સ એમને ત્યાં સુધી પહોંચાડ્યા બાલાસિનોર સુધી। અમને જે વેપારી હતા વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા એમને પહોંચાડીને ત્યાં હાથીદાંત બતાવવાના જ હતા કે એમને પછી ડીલ કેન્સલ કરી હતી। ડીલ કેન્સલ કરતા અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો। તો ત્યાંથી ડીલ કેન્સલ થતા અમે રાત્રે બહુ મોડા 9 તારીખના રોજ સવારે પછી ઇદ્રીશભાઈ શેખના ઘરે રેડ કરી હતી।